સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. અહીંયા બેઠેલા તમામ ખુશ અને રોગમુક્ત હોય. ગ્રીક ફિઝિશિયન હિપોક્રેટ, જે ફાધર ઓફ મેડિસિન કહેવાય છે, એ કહે છે કે તમારું આહાર જ તમારી દવા હોવી જોઈએ, નહીં કે તમારી દવા તમારું આહાર. અને એટલે કહેવાય છે કે આહાર બદલો તો ઉર્જા બદલાય, ઉર્જા બદલાય તો દિવસ બદલાય, અને દિવસ બદલાય તો આખી જિંદગી જ બદલાઈ જાય. અને એ જ આજના મારા ટોપિકને સાર્થક કરે છે, આરોગ્યથી જીવનની ઉન્નતિ સુધી. આરોગ્ય સારું હોય ને તો આપણા રિલેશન, બિઝનેસ, આપણા ફેમિલી બધું જ ગ્રેસફુલી મેનેજ કરી શકીએ, અને ત્યારે જીવન ખૂબ સુંદર થઈ જાય. આરોગ્ય એટલે શું? WHO પ્રમાણે આરોગ્ય એટલે ફક્ત રોગમુક્ત હોવું નહીં, પરંતુ શરીર, મન અને આત્માનું સંપૂર્ણ સંતુલન અને સુખાકારી અવસ્થા. તો એમાં શરીર, મન અને આત્મા. શરીર પહેલા આવ્યું તો શરૂઆત તો આપણે ફિઝિકલ હેલ્થથી જ કરવી પડે, પછી મન અને આત્મા સુધી જવાય. તો આ ફિઝિકલ હેલ્થ છે એ 3 વસ્તુ પર ડિપેન્ડન્ટ છે. ફર્સ્ટ છે 30% જેનેટિક્સ, સેકન્ડ 10% એન્વાયરમેન્ટલ એન્ડ ઇન્ફેક્શન ફેક્ટર, એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણા હાથમાં છે 50 to 60% ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ. એક પેશન્ટ આવ્યા મને કે મેડમ, મારા મમ્મી અને મારા પપ્પાનું ઓવરવેઇટ છે ને, એટલે મને જીનેટિક્સમાં છે, એટલે મારું વેઇટ એટલું વધારે છે. મારા દાદાને ડાયાબિટીસ છે ને, એટલે મને ડાયાબિટીસ આવી છે અત્યારે. તો મેં કહ્યું કે 30% જીનેટિક્સ છે, બાકીનું 50 થી 60% તો તમારા હાથમાં જ છે ને. તો આજે મારી મેક્સિમમ વાત હું 50 થી 60% ઉપર કરીશ, ડાયટ અને લાઇફસ્ટાઇલ. કેટલા લોકોને ડાયટ ઉપરથી એવું લાગ્યું કે શું આખી જિંદગી ભૂખ્યા જ રહેવાનું, એવું મગજમાં આવે છે, કંઈક સેલેડ ખાવાનું, શું કંઈ જીવવાનું જ નહીં, કંઈ સારું જમવાનું જ નહીં. તો મને પણ એવું જ લાગતું હતું. પણ ડાયટ એટલે શરીરને બેસ્ટ ન્યુટ્રિશન આપવા. મારી હેલ્થ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એ હું વાત કરું તો આજથી 13 વર્ષ પહેલાં હું મારા કોલેજના કોન્ફરન્સની અંદર બ્લડ ડોનેશન કેમ્પ હતો. મને બહુ જ ઉત્સાહ હતો કે જીવનમાં પહેલી વખત બ્લડ ડોનેટ કરીશ. બ્લડ ડોનેશન પહેલાંના જે ક્રાઇટેરિયા હોય એની અંદર પહેલો જ ક્રાઇટેરિયા જેમાં હું ફેલ થઈ, HB લો. મને ખૂબ દુઃખ થયું કે હું એટલી સ્વસ્થ નથી કે બ્લડ ડોનેટ કરી શકું, અને એ જ ક્ષણે મને આગ લાગી કે મારા સ્વાસ્થ્યને હું મજબૂત બનાવીશ. અને એ પછી આજે દર વર્ષે હું એક વખત બ્લડ ડોનેટ કરું છું. આ અનુભવ મને એવું યાદ અપાવે છે કે સ્વાસ્થ્ય શરીર કોઈના પણ માટે મદદ અને આશાનું સાધન બની શકે છે. આજે એક બૂંદ લોહી કોઈને જીવન આપી શકે છે, તો કાલે હું અહીંયા ના હોય ત્યારે મારું હૃદય, લીવર, કિડની, આંખો કોઈના જીવનની રોશની બની શકે છે. અને આ જ વિચાર રોજે સ્વસ્થ રહેવા માટે મને એક નવી શક્તિ આપે છે. તો એવા જ કંઈક ગોલ્ડન રૂલ્સને હું આજે શેર કરીશ તમારી સાથે, કે જેનાથી આપણું વેઇટ અને ફિઝિકલ હેલ્થ આપણે મેન્ટેન રાખી શકીએ. રૂલ નંબર 1, લિમિટ યોર જંક ફૂડ ડે. તમને એવું હશે કે આવું ક્યાં કહી દીધું, જંક ફૂડ ડે ને લિમિટ કરવા? પૃથ્વી પર આવ્યા છે તો અલગ અલગ ટેસ્ટને એક્સપ્લોર તો કરવા જ પડે, રાઈટ? તો એવું કહી શકાય કે આપણે જો 5 દિવસ, મહિનાના 5 દિવસ આપણે જો જંક ફૂડ ખાઈએ તો શું બાકીના 25 ડેઝ આપણે ઘરનું બનાવેલું સાદું અને સ્વાદિષ્ટ ભોજન ના જમી શકીએ? સેટ યોર લિમિટ, બી ઇન ડિસિપ્લિન. નહીતર તમારું શરીર જ તમારી રોગયુક્ત જેલમાં તમારું શરીર ફસાઈ જશે. સો ડિસિપ્લિન ઇઝ ફ્રીડમ. રૂલ નંબર 2, તમારી સવારની શરૂઆત કંઈક સિમ્પલ હેલ્ધી વોટરથી કરી શકો. હવે કેટલાક લોકોને એવું થશે કે આવું તો કોણ પીવે સવારમાં જ ઉઠીને, ચા જોઈએ પહેલાં તો, રાઈટ? એક પેશન્ટ મને કે મેડમ, હું ચા ના પીવું ને ત્યાં સુધી મારું પેટ સાફ ના થાય. તો મેં કહ્યું કે જો એ ચાથી મોશન થાય છે તો એ તમારા ગટના ઇરિટેશનના લીધે છે, હેલ્ધી મુવમેન્ટના લીધે નહીં. જો ભૂખ્યા પેટે ચા પીવામાં આવે તો આયનનું એબ્ઝોર્પ્શન ઘટે છે, સ્ટ્રેસ હોર્મોન વધે છે. તો સિમ્પલ આપણા કિચનમાં, ઇન્ડિયન કિચનમાં અવેલેબલ હોય એવા સિમ્પલ હર્બ્સને તમે પાણીમાં ઉકાળીને તમે એનાથી શરૂઆત કરી શકો, જેમ કે હલ્દી, વરિયાળી, જીરું, તજ, બ્લેક પેપર. તો આ બધા જ આપણા બોડીની નેચરલ પ્રોસેસને સપોર્ટ કરે છે. એને અથવા તો રાતે પલાળીને સવારે ઉકાળીને હુંફાળું લઈ શકાય, અથવા તો સવારે જ ઉકાળીને તમે હુંફાળું લઈ શકો છો. રૂલ નંબર 3, નેવર સ્કીપ બ્રેકફાસ્ટ.
એક પેશન્ટ હતા મને કે મેડમ મેં 3 કિલો વજન ઓછો કર્યો છે મહિનામાં, સવારના બ્રેકફાસ્ટને મૂકી દીધો છે, પણ મને સ્ફૂર્તિ ઓછી રહી છે, મને એનર્જી નથી લાગતી બોડીમાં. તો મેં કહ્યું આ તો પેટ્રોલ વગર ગાડી ચલાવવા જેવું છે કે because breakfast is the most important meal of the day. બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી એસિડિટી, ઓવર ઇટિંગ, ક્રેવિંગ્સ અને હોર્મોનલ ઇમ્બેલેન્સ વધે છે. સો ઓલવેઝ ઇટ હેલ્ધી એન્ડ પ્રોટીન રીચ બ્રેકફાસ્ટ. પછી એ વેજીટેબલ જ્યુસ પણ હોઈ શકે, ફ્રૂટ્સ પણ હોઈ શકે, પણ ન્યુટ્રિશિયસ હોવા જોઈએ. રૂલ નંબર 4, વોચ યોર પ્રોટીન. આપણા ભારતમાં સૌથી વધારે પ્રોટીનની વાત થાય છે અને સૌથી વધારે ઉણપ આપણા ભારતના લોકોમાં છે. અને પ્રોટીનથી લોકોને એવું જ યાદ આવે કે એ તો જીમ કરતા હોય ને એના માટેનું કામ છે, બોડી બિલ્ડિંગનું કામ છે. ઓકે, બટ શું તમને ખબર છે પ્રોટીન આપણા શરીરના કેટલી બધી વસ્તુના બંધારણમાં ઉપયોગી છે? લાઈક એન્ઝાઇમ, ન્યુરોટ્રાન્સમીટર, હોર્મોન્સ, એમાંથી એક ઇન્સ્યુલિન, જે બધા જ ઓળખતા હશે એને, બરાબર. હેર, સ્કિન, બ્લડમાંનું હિમોગ્લોબિન એ પણ એક પ્રોટીન છે. લિગામેન્ટ્સ, જે તમારા સાંધાઓને જકડી અને હેલ્ધી, જો તમારા જોઈન્ટ્સને હેલ્ધી બનાવે છે. તો આવા ઘણા બધા કામમાં આપણું જે પ્રોટીન છે એ બોડીમાં ઇન્ટ જેવું કામ કરે છે. સો ઓલવેઝ વોચ યોર પ્રોટીન ઇન યોર પ્લેટ. અને જો તમારા મીલમાં પ્રોટીનનો ઇન્ટેક ઓછો હશે તો જમ્યા પછી જ તમને એવું લાગશે સુગર ક્રેવિંગ, તો કંઈક મીઠું ખાવું છે, એવી ક્રેવિંગ્સ વધી જશે, તમે ઓબ્ઝર્વ કરી શકો. તો જો તમે નોર્મલી એક માઇલ્ડ ટુ મોડરેટ ફિઝિકલ એક્ટિવ પર્સન છો તો 0.8 to 1 ગ્રામ પર ડે પર કેજી બોડી વેઇટ તમે લઈ શકો. એટલે કે જો તમારું વજન 70 kg છે ફોર એક્ઝામ્પલ, તો તમારી જરૂરિયાત છે પ્રોટીનની 65 to 70 ગ્રામ પર કેજી પર ડે. ઓકે, રૂલ નંબર 5, eat 1 fruit a day. કેટલા લોકો અહીંયા રોજે ફ્રૂટ લે છે નિયમિત, જેના ફ્રૂટ સિવાય એનો દિવસ પૂરો જ નથી થતો? વાવ, નાઇસ. આ લોકો માટે તાલી થઈ જાય જે લોકો ફ્રૂટ્સ ખાય છે. બહુ સરસ. ઓકે, ફ્રૂટ્સ હેવ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ, જે આપણા શરીરની અંદર રોજબરોજના સ્ટ્રેસ, ટેન્શન, પોલ્યુશન અને આપણા ખોરાકના પાચન પછી જે ફ્રી રેડિકલ્સ બોડીની અંદર જે છૂટા પડતા હોય, જે કેન્સર કોઝિંગ છે, એને વોશ આઉટ કરવાનું કામ કરે છે. અને એમાં પણ જે સિઝનલ ફ્રૂટ્સ વધારે લેવા, બિકોઝ પ્રકૃતિ એ પ્રમાણે જ બનાવેલા છે. ઘણા લોકોને એમ છે કે મેડમ મને તરબૂચ જ ભાવે છે, પછી શિયાળામાં તરબૂચ ખાવા ના જવાય. ડેવલપ યોર ટેસ્ટ. બધા જ ફ્રૂટ્સને ના ટેસ્ટને ડેવલપ કરો. ઓકે, અને એમાં પણ અત્યારે એક વિન્ટર સિઝનનું બેસ્ટ અને પાવરફુલ ફ્રૂટ છે જે તમારી સ્કિન, ડાયજેશન, બહુ ફાઈબર રીચ છે. એ તમને ખબર છે કયું છે? કોઈ એની ગેસીસ? જામફળ is the richest source of vitamin C, full of fiber. એ જે તમારા ડાયજેશનને પણ એટલું રિપેર કરે છે. તો એટલે જ એને અમૃત ફળ કહેવાય છે, કેમ કે એના ગુણ અમૃત જેવા છે. આ સિઝન છે, એને એક્સપ્લોર કરી શકો. રૂલ નંબર 6, eat all cereals and millets. જ્યારે કંઈક ડાયટની અને વજન ઘટાડવાની વાત આવે એટલે પહેલા જ આપણે ઘઉં અને રાઈસ બંધ કરી દઈએ અને વિલન બનાવીને રાખ્યા છે આપણે. તો 3 ટાઈમ કોઈ પણ અનાજ 3 ટાઈમ લેવામાં આવે, સવારે ભાખરી, બપોરે રોટલી, સાંજે એ રીતે, તો અને ફ્રિકવન્ટલી લેવામાં આવે તો કોઈ પણ અનાજથી વજન વધી શકે. તો એને રોટેશન વાઇઝ તમે લઈ શકો, જેમ કે ઘઉં, ચોખા, બાજરી, રાગી, જે પાવરફુલ આયર્ન અને કેલ્શિયમનો સ્ત્રોત છે, જવાર. તો આને અલગ અલગ રોટેશનમાં લઈ શકાય, જે આપણા ડાયજેશન અને વેઇટને મેન્ટેન રાખે છે. રૂલ નંબર 7, વોચ યોર હાઇડ્રેશન. જો તમને દિવસે બહુ જ થાક લાગે છે, તમારું કોન્સન્ટ્રેશન વર્કમાં નથી રહેતું, તમારી સ્કિન ડ્રાય રહે છે, તમને આખો દિવસ માથું દુખ્યા કરે છે, તો તમારા શરીરને પાણીની જરૂર છે. ફક્ત 2% પાણી ઓછું હોય ને, 2% ડિહાઇડ્રેશન હોય ને, તો પણ એ તમારા મેમરી અને તમારા મૂડને અફેક્ટ કરે છે. કેમ કે આપણા બોડીની અંદર પાણીનો 60 to 70% ભાગ છે. ઓકે, અને ન્યુટ્રિશન સાયન્સ પ્રમાણે એક પ્રેક્ટિકલ ફોર્મ્યુલા છે, 20 કિલોએ 1 લીટર વોટર લઈ શકો. એટલે કે તમારું વજન 60 કિલો હોય તો તમે 3 લીટર વોટર લેવું જોઈએ. અને એ પણ એની અંદર બધું જ આવી ગયું, તમારા વોટરી ફ્રૂટ્સ છે, દાળ, છાશ, એ બધું જ મળીને 3 લીટર જેવું થવું જોઈએ. અને છેલ્લે કેટલાક ક્વિક અને બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે.
તમારા જંક ફૂડના જે બજેટ છે એને ડ્રાય ફ્રૂટ્સ અને એવા વેજીટેબલ્સ એવા હેલ્ધી ખાવામાં યુઝ કરો. જો તમારે તમારું વેઇટ અને તમારા કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવું છે તો અઠવાડિયામાં 5 વખત એક્સરસાઇઝ ઓર વોકિંગ કરો અને સાથે એવા ફાઇબર રીચ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સને તમારા ડાયટમાં એડ કરો. તમારી એનર્જીને ઓબ્ઝર્વ કરો. જ્યારે તમે જંક ફૂડ ખાધું છે અને જ્યારે તમે હેલ્ધી જમો છો ત્યારે તમારી એનર્જી કેવી છે, ઓબ્ઝર્વ યોર એનર્જી ડેઇલી. અને આજે જ નક્કી કરો કે તમારે શા માટે હેલ્ધી રહેવું છે, તમારા આરોગ્યને શા માટે હેલ્ધી બનાવવું છે કે હેલ્ધી રહેવું છે. પોતાના માટે, ફેમિલી માટે, જો કમાયેલા જે પૈસા છે એને દવાખાનામાં નથી નાખવા એટલા માટે, કે પછી જીવનની ઉન્નતિ માટે. ડિસાઇડ યોર વાય. કેમ કે જ્યારે કેમ કરવું છે એ ખબર હશે ને તો શા માટે કરવું છે એ ક્લિયર થઈ જશે અને એના રસ્તે મળી જશે. અને છેલ્લે આહારને એક નવી આદત આપો, આદતને નવી દિશા આપો, રોજ થોડું ડગલું ભરો. કેમ કે હેલ્થ તમને નવી જિંદગી આપશે. કારણ કે શરીર તો એક છે પણ તેના સપના 1000 છે. શરીર તો એક છે પણ તેના સપના 1000. થેન્ક યુ.